હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. અને સવારમાં આપણે આવી ગયા હતા વાડી બાજુ. તો ભાઈ આપણી ગાડી પાર્કિંગ ખરીદી દીધી છે ને પાર્કિંગ ક્યાં કરી જોવો તમે. આ છે રસ્તો ને આપણી ગાડી પાર્કિંગ કરી અહીંયા. તો હું તમને એક વસ્તુ બતાવું પહેલાં. ઓ ભાઈ આ છે જાંબુડો. હેઠળ તમે જુઓ ખાલી એકવાર કેટલા જાંબુડા પડ્યા છે ભાઈ. ઉપર નથી, ઉપરથી બધા ખરી જાય એવું કાંક છે. જો હાલ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી છે ને. આપણે સવારમાં આવ્યા છીએ વાડી બાજુ. અત્યારે ખાતર નાખવાનું એવું બધું કામ ચાલુ છે. બધા મજૂર આવ્યા છે. અહીંયા જમરૂખાઈ છે, હું તમને બતાવું. તો જો જમરૂખાઈ ત્યાં આવ્યા છે સરસ મજાના. એ નાના નાના છે ને અમુક મોટા થઈ જાય એવું બધું છે ભાઈ. સવારમાં જો ભાઈ વાડીમાં રહે ને તો જમરૂખ ને એવું ખાવા મળે. તો જો આપણે આવ્યા હતા વાડી અને સસલાનું બચ્ચું જોવા મળ્યું. જો આગળ થોડી છે હો. તો એ નાનું અમથું જ છે. જો કેવું મસ્ત છે. ढूंढूं ससला का बच्चा ब्लॉग में पहली बार आया है. ए भाई किधर जा रहा है? जो તો જો મિત્રો આવું લગભગ આપણે નિશાળ ભણવા આવે ને તો આવતું આને અડવીને તો ઓલું કંઈક પાંદડા ભેગા થઈ જાય. તો આગળ પાંદડા ભેગા થઈ જાવ. જો થઈ જા. લજામણી એવું કંઈક કહેવાય આને. આપણને બહુ આઈડિયા નથી. તો આપણે આવી ગયા છે એવી અહીંયા બીજી રૂમ છે ત્યાં. હા એક રૂમ છે ભાઈ. અત્યારે બધું બંધ છે, લાઇટ એવું કંઈ ચાલુ નથી. આ છે તલ, એમાં તલ મૂક્યા છે. આ સાચી નથી થતું એવું કંઈક છે એની અંદર. ને આ સોલાર વાળો. તો મિત્રો આજે આપણે વ્લોગ કાંઈ બહુ વધારે શૂટ કર્યો નથી. સવારે થોડો વ્લોગ ચાલુ કર્યો હતો, અત્યારે પછી પાછો વ્લોગ ચાલુ કર્યો છે. તો અત્યારે પાછા આપણે આવીશું વાડી તરફ. હવે આજે વ્લોગ કાંઈ બહુ શૂટ કર્યો નથી, કેમ કે જે વ્લોગ અપલોડ કરવાનો હતો ને એ કાંઈ વ્લોગ અપલોડ થઈ ગયો ને એના કારણે આપણે વ્લોગે બહુ શૂટ નથી કર્યો. આવું બધું છે ને. વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. અત્યારે આપણે આવીશું વાડી બાજુ, કેમ કે જે વ્લોગ જે મેં શૂટ કર્યો હતો ને લગભગ હજી ગેલેરીમાં 2 થી 3 વ્લોગ હમણાં પડ્યા છે. બાકી બધા અપલોડ કરી દીધા છે. જે અપલોડ કરવાનો બાકી હતો ને એ કાંઈ હજી થયો નથી. એમાં ટાઈમ વધારે લાગે છે એટલે મેં કાંઈ અપલોડ નથી કર્યો. તો એ લગભગ આજ સાંજે અપલોડ થઈ જશે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. ને આજ મારે છે ને અહીંયા નેટવર્ક બહુ ઓછું આવે છે એવું છે. તો હું જ્યારે ગામમાં જાઉં ને ત્યારે હું વ્લોગ અપલોડ કરું ભાઈ એવું છે. કે અહીંયા વાડીમાં થોડુંક ઓછું આવે ને એના કારણે વધારે બહુ ટાઈમ લાગે. લગભગ 3 થી 4 કલાક તો એક વ્લોગ અપલોડ થવામાં આવી જાય છે. તો હું જ્યારે ગામમાં જાઉં ને ત્યારે વ્લોગ અપલોડ કરું એવું બધું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. આજ કાંઈ બહુ વ્લોગ શૂટ કર્યો નથી. જો આમાં બધા પાણીને એવું ચાલુ હતું. જો અહીંયા હવે વરસાદ તો જો હવે કાંઈ આવતો નથી. આમાં ભાઈ બોર મસ્ત આવો અત્યારે નથી, પણ જ્યારે આવે ને એ મસ્ત બોર આવે છે આમાં. હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહીજો, પછી મળીએ પાછા આપણે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? તો સ્વાગત છે આપણું એક નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ને ભાઈ અત્યારે આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ એકદમ જાણે 6 વાગ્યા હોય ને એવા ટાઈમે ચાલુ કર્યો છે ભાઈ. ને અત્યારે ભાઈ જુઓ વાતાવરણ તો ભાઈ એવું મસ્ત મજાનું છે, પણ વરસાદ નથી આવતો ને એવું બધું છે ને. અમારા ગોપીબેન અહીંયા જુઓ હિંચકા ખાય છે. અહીંયા અમારા ગોપીબેન હિંચકા ખાય છે. શું કહું ગોપીબેન, મજામાં? હે હું કે ઉભી રહે બોલ.
તો ભાઈ ગોપી બેન એમ કહે છે કે મારા મામાને સપોર્ટ કરતા રહેજો આમ એ કંઈક એને હરખું આવડ્યું સપોર્ટ એમ કાંઈક કીધું છે. એવું બધું છે ને ભાઈ આપણે છે ને વ્લોગ આપણે બનાવ્યો જ નથી એવું બધું છે. તો ભાઈ આપણે બે વ્લોગ છે ને ભેગા કરી દઈએ. ઉભેરા બોલ સપોર્ટ કરજો એમ. હાલો ભાઈ સપોર્ટ કરજો ભાઈ. અત્યારે સરસ મજાનું આપણે આ બધું આવ્યા છે ભાઈ. આ બધું છે ખાતર જીભ એવું ન કહેવાય. તો ભાઈ સરસ મજાનું એવું અત્યારે વાતાવરણ છે ટાઢો પડશે. અને હવે આપણી જે રૂમ છે ત્યાં આપણી જે રૂમ છે ને ત્યાં તમને બતાવું. ત્યાં આપણી રૂમમાં હું પડ્યું છે બધું એ બધું તમને બતાવી દેવી. ને ભાઈ જો અત્યારે અહીંયા મસ્ત મજાનું આપણે પાણીની ટાંકા છે ને અહીંયા ઉપર છે ત્યાંથી આપણે ઘરે પાણી આવે એવું બધું છે ભાઈ. તો હાલો બનાવી રહ્યો ભાઈ. આપણી છે આ રૂમ જો આ રૂમ છે. પેલા લાઇટ ને એવું ચાલુ કરી દઈએ જો. એક અહીંયા રૂમ છે ભાઈ. અહીંયા લાઇટ ચાલુ કરી દેવી. અહીંયા પડે છે ભાઈ. અત્યારે આપણે ગયા હતા ટ્રેક્ટર ફસાઈ ગયું હતું તો એ કાઢવાનું હતું ત્યાં જતા અને એ ટ્રેક્ટર તમને બતાવી દેવી આગળ તમને ખબર પડી થશે. તો આ ટ્રેક્ટર છે ને ભાઈ આ નહીં આ ટ્રેક્ટર કાઢવા જતા આપણે. જો બધું જે આમાં આમાં જ છે. આ ટ્રેક્ટર કાઢવા જતો તો તમને અંદાજ આવી જાય ટાયર જોઈને. કેમ કે ભાઈ ટ્રેક્ટર છે ને ભાઈ ફસાઈ ગયેલું હતું ત્યાં જતા ને ભાઈ. આ ટ્રેક્ટર તો હવે કામ જ નથી આવવાનું. તો હવે કામ પૂરું થઈ જાય સિઝન જ્યારે ચાલુ થાય ને ત્યારે એનું કામ પડશે. આમ તો લગભગ બધા ટ્રેક્ટરનું ઓલમોસ્ટ કામ બધાનું પૂરું થઈ જ ગયું છે એવું છે. ને ભાઈ અત્યારે વાતાવરણ તમે જુઓ કેમ બાકી ઘટે નહીં કાંઈ ભાઈ. આવું વાતાવરણ છે સરસ મજાનું. ભાઈ વરસાદ પછી જો આમ અમુક જગ્યાએ ગારો થાય છે એમ. બાકી એમ તો કાંઈ વાંધો નથી પણ આવું અમુક જગ્યાએ છે બાકી બધે નથી એવું છે. તો હાલો તો હવે સરસ મજાના વાડીનો વ્યૂ ભાઈ ભૂકા કાઢી નાખે ભાઈ. એવો વરસાદ પડી ગયો. હા હું છે નહીં કમેન્ટ કરજો ભાઈ. હું દેખાય નહીં ભૂકા કાઢી નાખ્યા ભાઈ વરસાદ ગજ્જા બહુ યાર. તો હા ભાઈ તરોપા છે ને પીવો હોય ને આવી જજો. બીજી નાના છે થોડાક દી પછી આવજો એટલે થઈ જાય. જો હાલો થોડાક દી પછી આવજો ભાઈ. હજી છે નાના તરોપા એવું છે તો થોડાક દિવસ પછી આવો તો થોડાક મોટા થઈ જાય. મિત્રો જો અત્યારે કેવો સરસ મજાનો નજારો છે. તો આને નોટિસ ન કરતા આવું બધું છે ભાઈ. તો મિત્રો જોઈ લો આપણે જે નાળું બનાવ્યું ને એમાં ફાઇનલી પાણી ચાલુ થઈ ગયું છે. એવું નથી કે આપણે ચોકનું જ બનાવ્યું એમ પાણી ચાલુ છે. તો મિત્રો આપણે છે ને ભાઈ વ્લોગમાં થોડાક માથાકૂટ થઈ ગઈ છે. કેમ કે 2-3 વ્લોગ આગળ ને પાછળ ને ભાઈ શું થશે ને મને નથી ખબર પડતી. ગેલેરીમાં કેટલા વ્લોગ પડ્યા છે ને ભાઈ કયા વ્લોગ ક્યાં નાખવાના છે ને હું નાખવાનું છે ને એ કાંઈ હજી ટપ્પો નથી પડતો મને તે. એટલે વ્લોગમાં થોડું ઘણું આગળનું પાછળનું એવું થઈ જાય તો જોઈ લેજો. કેમ કે ઘણા બધા વ્લોગ હમણાં પડ્યા છે ને તો એના કારણે મને કાંઈ બહુ ટપ્પો નથી પડતો કે આ ક્યારનો વ્લોગ છે શું છે. એટલે ભાઈ કન્ટિન્યુ વ્લોગમાં વિનાઈ રહીજો. ને શું થાય છે નહીં મને નથી ખબર પડતી. તો તમે ભાઈ એન્જોય કરો ને ભાઈ વ્લોગ જો મજા કરો. મજા આપણે વ્લોગ લઈને મજા કરો ભાઈ. એ જ્યાંનો હોય જ્યાંનો વ્લોગ ભલે 2 વ્લોગ ભેગા થાય 3 વ્લોગ ભેગા થાય જે ભેગા થાય તમે ખાલી વ્લોગ જો. બાકી બધું મારી ઉપર છોડી દો. એ આપણે એડિટિંગમાં બધું ગમે કરી નાખશું. હાલો તો હવે તમને બતાવું સરસ મજાના વાડીના નજારાને બધું બતાવી દેવી. કેમ કે ભાઈ વ્લોગ તો બધા ઘણા બધા આગળ પાછળ થઈ ગયા છે તો કાંઈ વાંધો નહીં. આ વ્લોગ અત્યારે 2 વ્લોગ ભેગા જ આવશે. આજે અત્યારે શૂટ કરું છું એ ને આની આગળનો બીજો વ્લોગ હશે એવું છે. તો ભાઈ ખોટો આપણે માથાકૂટ કરવી નથી. બધા 2-3 વ્લોગ એક આરે પૂરા કરી દેવી એટલે કન્ટિન્યુ પાછા ડેલી વ્લોગિંગ જેવું આપણે પાછા એ કરતા હતા એની ઉપર આપણે આવી જાય. એટલે 2-3 વ્લોગ બધા મિક્સ કરીને હું મૂકું છું એવું. આ છે આપણી શેરડી ભાઈ. એ તમે જે પહેલાં કન્ટિન્યુ જે પહેલેથી વ્લોગ જોતા છે ને એને ખબર છે. આમાં નાની નાની સેવડી હતી ને ચારને આપણે ટ્રેક્ટર રાખતા હતા એવું છે. ત્યાં એ સેવડી છે ને અત્યારે હોય એ કવડી થઈ એમ. તો મિત્રો જોઈ લો ભાઈ અત્યારે ખાડીમાં પાણી તો જો ભાઈ વીકતું જાય છે ભાઈ. હો એટલે ઓછું છે આમ તો આમ જોવા જાય તો આપણે. કેમ કે વધારે હતું કાલ લગભગ મેં ક્લિપ ઉતારીને તો હું બ્લોગમાં મૂકી દઈ એટલે તમને આઈડિયા આવી જાય કે કેટલું પાણી છે. ભાઈ આ પાણી છે ને સામે લગીને હોય
એવું બધું છે ભાઈ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. હાલો વરસાદી માહોલ જો તમે ખાલી પાણી જો જાઓ એને એકલા પાણી જ ભરાય છે. તો કેમ બાકી તમે વિચારતા હશો કે આ ભાઈ જાય છે ક્યાં, પણ આપણે ક્યાંય જતા નથી. આપણે ખાલી આમ તો આટો મારવા જ નીકળ્યા ભાઈ બધી. બાકી કે આપણે ક્યાંય જતા નથી. આ તો ભાઈ અત્યારે નીકળ્યા છીએ નવી હતા તો થોડોક એક વ્લોગ એડિટ કરવાનો તો એ એડિટ કરી નાખ્યો ને હવે આપણે નીકળી ગયા આ બાજુ વાડી તરફ. હવે આપણે જવાનું છે ને આ વાડીની અંદર જવું છે. તો એમાં કેવું સરસ મજાનું છે ને એ હું તમને બધું બતાવું. કેમ કે ભાઈ હવે છે ને મસ્ત વાતાવરણ મસ્ત આવે ને ભાઈ, મજા આવે વાડીમાં રહેવાની. કેમ કે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું, વરસાદ આવી ગયો. આના બ્લોગ અહીંયા આગળનો વ્લોગ છે ને એમાં તમે જોઈ છે એમાં વરસાદ નહીં હોય, આમાં વરસાદ છે. તો કેમ જ્યાં જો ને એટલું પાણી જ ભરેલું છે. તો જોઈ લે મિત્રો કેમ બાકી વાડીનો નજારો જોવો ખાલી. બે બાજુ નાળિયેરીની વચ્ચે રસ્તો, આવું સુંદર મજાનું વાતાવરણ ભાઈ ગજબ યાર, નેક્સ્ટ લેવલ યાર. જોવો મિત્રો કેમ બાકી વાડીનો નજારો છે ને બાકી જોરદાર, કાંઈ ન ઘટે. અને અહીંયા તો ઉપર રૂમ છે, ત્યાં તમને જઈને બતાવીએ આપણે કે કેવી રૂમ છે. અહીંયા ભાઈ કૂવો હોચન છે. જો આજ તમને બધું બતાવી દેવાનું. જો ભાઈ કૂવો છે ને ખરાબ થઈ જશે ભાઈ, પાણી પીવા લાયક નથી. આમાં બધું છે ને આ બધું નાખી દીધું બધાએ એટલે. બાકી કૂવામાં ભાઈ અમે આ જ પાણી પીતા. અને ભાઈ પહેલાં અમે અહીંયા જ રહેતા, આ રૂમમાં ને આ રૂમમાં ઉપર. અહીંયા અમે અહીંયા જ રહેતા પહેલાં. હવે જ્યારનું ઓલું નવું બન્યું ને આપણે ત્યાં આવીએ જાય એવું છે ભાઈ. તો જોઈ લો મિત્રો હવે કેમ બાકી ઘટે કાંઈ નજારો ન ઘટે યાર. મિત્રો પહેલાં આપણે ત્યાં અહીંયા જ રહેતા, જો આ રૂમમાં રહેતા ભાઈ આપણે તે. પણ અત્યારે ફિલહાલ તો અહીંયા કાંઈ છે નહીં. તો પહેલાં રહેતા અમે અહીંયા જ તે એક આ રૂમ, અને તમને પહેલાં ઓલી બતાવી ત્યાં. હવે ઉપરથી જો કેવો નજારો આવે છે ને ભાઈ જોરદાર. હા જો ભાઈ બધું હા જો પછી આ જો એકલી ભાઈ કંપની ભાઈ, કેટલી કંપની ભાઈ. આપણે ભાઈ જે ઇલાકામાં રહ્યું ને ભાઈ એ ઇલાકામાં એકલી કંપની છે, બહુ એટલે બહુ કંપની છે ભાઈ. કંપની બહુ આમ જોતા ભાઈ સારું કહેવાય, આમ જોતા નુકસાન કરે. કેમ કે એમાંથી બધો કેવો ધોવાળો નીકળતો કાળો ને એવું વાતાવરણને નુકસાન કરે ને ભાઈ એવું છે. એટલે ને ભાઈ આમ જોવા જાય ને તો ભાઈ બેરોજગારી એના કારણે થોડી ઘણી ઓછી થાય એવું છે. મિત્રો ભાઈ જો ને હું પહેલાં વ્લોગ બનાવતો ને તો હું થતો કે ભાઈ આખો દિવસ વ્લોગ શૂટ કરું ને આખો દિવસ તોય વધીને મિનિમમ 6 થી કે 7 મિનિટનો વ્લોગ તો વગા બનતો ને ભાઈ. અત્યારે હું વ્લોગ શૂટ કરવા જાવ, આખો દિવસ વ્લોગ શૂટ કરું ને ભાઈ અડધી કલાક ઉપરનો શૂટ કરું, આખો ફિલ્મ બને નાખો એવું થાય મને ક્યારેક. એટલા મોટા વ્લોગ શૂટ થઈ જાય ક્યારેક. ને એ છે ને ભાઈ હું આખા વ્લોગ મેન પાર્ટ કટ કરીને 15 થી 20 મિનિટની આજુબાજુમાં લઈ આવું ભાઈ. પહેલાં તો મને એમ થતું કે ભાઈ વ્લોગ ચાલુ કરું હું બોલું ને હું કરીશ ને ભાઈ વ્લોગમાં હું બતાવીશ ને ભાઈ. અત્યારે ભાઈ મને કાંઈ ઓલું કાંઈ છે જ ડાયરેક્ટ ફોન કાઢું ચાલુ ભાઈ. કેમ કે ભાઈ થોડોક કોન્ફિડન્ટ આવી જશે ને ભાઈ. આપણે છે ને શરીરની ચાલુ જ રાખવાની. પહેલાં ભાઈ વ્લોગ અપલોડ નહોતા થતા ને એના કારણે થોડુંક બન્યું હતું. અત્યારે ભાઈ વ્લોગ તો મારા નેટથી હું છે ને ભાઈ અત્યારે એક મિત્રના ફોનનો હોટસ્પોટથી કરું છું ને એમાં ત્યાં ભાઈ કેટલી કલાક લાગે ને એ તો બધાને ખબર જ છે. તો ભાઈ એવું છે ને અત્યારે હવે છે ને આ હાથ ખબર નહીં ક્યાં છે ભાઈ. થોડીક વાર વ્લોગ શૂટ કરું ને તો એ ભાઈ હાથ દુખવા મળે છે એવું છે ભાઈ. કે ક્યાં હાથ દુખે ને એ નથી ખબર. મને લાગે ને અમે નાહવા જતા ને સ્વિમિંગ પુલમાં ગલતી છે ત્યારે ભાઈ કાંઈક હાથમાં આ બધું વાગી ગયું છે. એ હું વાગ્યું ને કાંઈ ખબર નથી પણ હાથ દુખે છે ભાઈ. આને કયું ઝાડ કહેવાય ને કમેન્ટ કરી દેજો. આને કયું ઝાડ કહેવાય ને એને જેને ખબર હોય ને ભાઈ, જે આના માહિર હોય ને એને ખબર છે કે આ કયું ઝાડ કહેવાય. કમેન્ટ કરી દેજો આ કયું ઝાડ છે ને. મિત્રો પાણી તો આવે કેટલું પાણી ગંદુ પાણી હોય એવું લાગે. હા ભાઈ શેરડી નવી રોપી ગઈ છે, પાણી કેવું આવશે એ તો એકદમ કાળું હોય ને એવું પાણી આવે. ખબર નહીં આવે કોઈ કંપનીવાળામાંથી કોઈ પાણી છોડતા હોય છે કે શું હોય તો આપણને કાંઈ ખબર નથી. પણ જે હોય મતલબ આ પાણી અહીંયા એકદમ કાળું જેવું આવે છે, કેમિકલવાળું પાણી આવતું ને એવું તો. હવે આમાં જીવજંતુ બધા મરી જાય પાણીથી. તો મિત્રો આપણે ફાઇનલી એક વાત આપણે કહી દેવી કે મારે છે ને ભાઈ એક શોર્ટ મૂવી ટાઈપ બનાવવું છે ને એમાં ભાઈ તમે કોઈને એવું લાગતું હોય કે ભાઈ એમાં આપણે કામ કરવા જેવું છે તો ભાઈ તમે
આવી શકો છો ભાઈ એમાં, કેમ કે આપણે બનાવવાનું છે એ ફાઇનલ છે, અને ક્યારે બનાવવાનું છે એ આપણે તમને બધું કહી દઈશું. તો બનાવવાનું છે ને એ ફાઇનલ જ છે, ક્યારે બનાવીશું એ બધું હજી નક્કી નથી ને ભાઈ. સ્ટોરી તે હજી થોડી હું એડ કરું છું ને ભાઈ, સ્ટોરી આખો બનાવું છું, સ્કીપ ને એવું બધું ભાઈ. આ ડાયલોગમાં આ બનશે, આ બોલવાનું છે, આ ડાયલોગમાં આ ડાયલોગ આનો છે, આ ડાયલોગ આનો છે. તો એવી રીતે હું છે ને ભાઈ અત્યારે જે બધું શું કહેવાય આપણે એમ બધું લિસ્ટ બનાવું છું કે આમાં આ બનાવવાનું છે, આ બનાવવાનું. તો ભાઈ એ છે ને ભાઈ ગજબની સ્ટોરી બનાવવાની છે, એકદમ નેક્સ્ટ લેવલ. તો ભાઈ છે ને જેને પણ સ્ટોરીમાં આમાં શોર્ટ મૂવી ટાઈપ જે બનાવવાનું છે ને એમાં કામ કરવું હોય ને તો ભાઈ આપણે DM કરજો, કાં તો કમેન્ટ કરજો, તો આપણે તમારો કોન્ટેક્ટ કરીશું ને ભાઈ તમને મોકો મળશે મારી હારે. એમ કે ભાઈ જો આપણે તો જે શરૂઆત જ છે ને ભાઈ, ઘણા બધા લોકોનું સપનું હોય કે ભાઈ મારે એક્ટિંગ કરવી છે. તો તમને થોડી ઘણી એક્ટિંગ ફાવતી હોય કે ન ફાવતી તો એ કાંઈ વાંધો નથી ભાઈ. આપણને ખાલી તમે આપણા ઓલામાં જોડાઓ શોર્ટ મૂવીમાં, આપણે પછી એક્ટિંગ ભલે એક્ટિંગનો ન આવડતું કે એ ન આવડતું તો કાંઈ વાંધો નથી આપણને. તો આપણે બધા ભેગા મળીને આપણે બનાવીશું ભાઈ સરસ મજાનું. અને એ છે ને ભાઈ આજના યુગ માટે એકદમ પરફેક્ટ છે, અને જે મેં વિચારેલું છે ને એ આપણે બનાવવાનું જ છે. તો મતલબમાં હવે એ વાત છે કે આપણે કેમેરામાં શૂટ કરવું છે કે મારા આઈફોનથી જ શૂટ કરવું છે. હું તો ભાઈ એવું વિચાર્યું છે કે છે ને કેમેરામાં શૂટ કરવું છે, કેમ કે થોડી ક્લિયરિટી વધારે આવે અને લોકોને ભાઈ જોવાની મજા આવે કે કેમ કે ભાઈ છે ને અત્યારના યુગ માટે છે ને એ એકદમ પરફેક્ટ સ્ટોરી છે ભાઈ. ને એ છે ને ફેમિલી ઉપર જ છે, એટલે ભાઈ તમારા ફેમિલીને હું તમને કહી દઈશ કે કયા આપણને ઓલા જોવે છે કે ભાઈ તમારે આ બનવાનું છે ને આ બનવાનું છે. જેની રિક્વાયરમેન્ટ હોય ને એ આપણે કહી દઈશું. આપણે કયા કેરેક્ટર જોવે છે ને એ આપણે તમને જણાવી દઈશું આગળ, કેમ કે જે હું સ્કીપ આખી તૈયાર કરું ને પછી એમાં ડાયરેક્ટર પર આપણે પોતે જ છીએ. કોઈ ડાયરેક્ટર કે કોઈ કેમેરામેન કે કોઈની સલાહ ન લેવાની, આપણે બધા મળીને ભાઈ બનાવવાનું છે અને નેક્સ્ટ લેવલ બનાવવાનું છે. આપણે જેવું તેવું નથી કરવાનું, ભલે હજી આપણે આ શરૂઆત જ છે ને ભાઈ. શરૂઆતમાં એકદમ જોરદાર કરવાનું છે ને ભાઈ. તમે કમેન્ટ કરી દો કેમેરામાં બનાવવું છે કે આપણે આઈફોનથી શૂટ કરવું છે. ને ભાઈ આઈફોનથી શૂટ કરવું હોય ને તો આપણે હજી 2-3 આઈફોન બીજા લઈ લઈશું, કેમ કે આ બધા ભાઈ હું નાનો હતો ને ત્યારે હું આમ યુટ્યુબમાં ક્યાંક અમુક જગ્યાએ કે આમ સ્કૂલના વિડીયોમાં ને એમ 1-2 જગ્યામાં હું હતો ને તો ભાઈ હું વિચારતો કે હાલો ભાઈ હું યુટ્યુબમાં આવ્યો, એવું હું વિચારતો ભાઈ કે હા ભાઈ આપણે તે યુટ્યુબમાં આવ્યા ભાઈ આપણને લોકો જો. ને ભાઈ અત્યારે યુટ્યુબમાં ભાઈ હું જો અત્યારે કામ કરું છું ભાઈ. જોયું તો પહેલાં હું એવું વિચારતો કે ભાઈ હું યુટ્યુબમાં કેવો ભાઈ નાનો ત્યારે જોતો ભાઈ કે હા હું યુટ્યુબમાં આવ્યો ભાઈ, ને કેવી ખુશી થતી. અત્યારે ભાઈ ડેલી યુટ્યુબમાં હું કામ કરું એ તો વિચારો તમે ભાઈ. ઘણા બધાને એવું લાગતું છે કે આ ભાઈ યુટ્યુબમાંથી અર્નિંગ ચાલુ થઈ ગઈ છે એટલે ભાઈ આવું શોર્ટ મૂવીને એવો ખર્ચો કરતા છે. તો ભાઈ આપણે તમને બધાને જણાવી દેવી કે અત્યાર સુધીમાં ભાઈ આપણે 1 પણ રૂપિયાની અર્નિંગ હજી યુટ્યુબમાંથી થઈ નથી. એટલે ભાઈ એવું ખોટું તમે વિચારતા નહીં કે હવે આ ભાઈને અર્નિંગ ચાલુ થઈ ગઈ એટલે ભાઈ આવો ખર્ચો કરતા છે ને આવું બનાવતા છે શોર્ટ મૂવી ટાઈમ. બાકી એવું કાંઈ છે નહીં, આ તો મારો પોતાનો ખર્ચો ભાઈ હું આમાંથી મારા પોતાના ખર્ચે હું બનાવવાનો છું. એટલે ભાઈ એવું કોઈ વિચારતા નહીં કે ભાઈ યુટ્યુબમાંથી અર્નિંગ આવી છે ને ભાઈ એના લીધે આપણે બનાવતા છે. તો એવું બધું કાંઈ છે નહીં ભાઈ. હું મારે પોતાની ઇન્કમ છે ભાઈ થોડી ઘણી બચત કરી ને ભાઈ હું આમાં ઇન્વેસ્ટ કરવાનો છું કે ભાઈ જેથી કરીને મારી યુટ્યુબમાં અર્નિંગ ચાલુ થઈ જાય. ભાઈ તમે બધા સપોર્ટ કરો એટલે મારે ટૂંક જ સમયમાં અર્નિંગ ચાલુ થઈ જાય. ને હજી તો એમ ટૂંક સમયમાં નહીં થાય, જે મારા અંદાજે 1 વર્ષ જેવું લાગશે. 1 વર્ષ લગી હું કન્ટિન્યુ આમાં મહેનત કરીશ ને ત્યારે હજી અર્નિંગ ચાલુ થશે. હજી લગભગ જોઈ તો હજી અંદાજે કહું છું ભાઈ, કેમ કે હજી ભાઈ નક્કી નથી. એટલે ભાઈ આપણે આવું યુનિક ભાઈ બ્લોગને એવું તો બધા ડેલી બધા કરતા હોય, પણ આપણે સોશિયલ મીડિયામાં આપણે યુનિક કર્યું ને તો જ ભાઈ આપણું હાલે, બાકી એમ કે હાલે એમ છે નહીં. તો ભાઈ આપણે યુનિક કોન્ટેન્ટ તમે રોજ અપલોડ કરો ને તો જ હાલશે. બાકી આમાં કોઈ ગમે છે ને તમે રોજ ડેલી બ્લોગ કરશો ગમે એ છે ભાઈ તો તમારું કોન્ટેન્ટ હાલશે જ નહીં. તમે યુનિક ભાઈ દર્શકોને બધું બતાવશો ને તો જ હાલશે. અત્યારે ફોન હિટ થઈ જશે ભાઈ. તો હાલો મળીશું નવા બ્લોગમાં નવા વિડીયોમાં. બાય.